હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડ્રીમ સરકારી ઓફિસર ગુજરાતી. આજે આપણે ગુજરાત પર શાસન કરનારા મુખ્ય રાજવંશો અને તેમના મહત્વપૂર્ણ શાસકો વિશે વિગતવાર જાણીશું, જે તમારી આવનારી તમામ પરીક્ષાઓ માટે અત્યંત જરૂરી છે. સૌથી પહેલા વાત કરીએ ગુજરાતમાં સ્થપાયેલા સૌપ્રથમ મહાન શાસન મૌર્ય વંશની. મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સૌરાષ્ટ્રના સૂબા એટલે કે ગવર્નર તરીકે પુષ્યગુપ્ત વૈશ્ય હતા. તેમના સમયમાં જ ગિરનાર નજીક કૃષિ અને સિંચાઈ માટે ઐતિહાસિક સુદર્શન તળાવ બંધાવવામાં આવ્યું હતું. આ પછી તેમના પૌત્ર સમ્રાટ અશોકે ગિરનાર ખાતે ધર્મના સંદેશા કૂતરાવીને ધર્મલેખોનું નિર્માણ કરાવ્યું. હવે વાત કરીએ ક્ષત્રપ વંશની. આ વંશના સૌથી પ્રતાપી શાસક રુદ્રદામા હતા. તેમણે સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતું, જેની નોંધ ગિરનારના શિલાલેખમાં જોવા મળે છે. પરીક્ષા માટે યાદ રાખવું કે સુદર્શન તળાવ માત્ર એક નહીં, પરંતુ 4 શાસકોના ઇતિહાસ સાથે જોડાયેલું છે. આગળ વાત કરીએ ગુપ્ત વંશની. ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના શાસનકાળ દરમિયાન તેમના સૂબા પર્ણદત્ત અને તેના પુત્ર ચક્રપાલિતે સુદર્શન તળાવનું ફરીથી સમારકામ કરાવ્યું હતું. ગુપ્તકાળ પછી ગુજરાતમાં મૈત્રક વંશ સત્તા પર આવ્યો. મૈત્રક વંશના સ્થાપક ભટ્ટાર્ક હતા અને તેમની રાજધાની વલ્લભી હતી. વલ્લભી વિદ્યાનું મહાન કેન્દ્ર હતું અને ધ્રુવસેન દ્વિતીયના સમયમાં જ ચીની યાત્રી યુએન તસાંગ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. સૌથી મહત્વપૂર્ણ વાત કરીએ ગુજરાતના ઇતિહાસના સુવર્ણકાળ ગણાતા સોલંકી યુગની. આ વંશની સ્થાપના મૂળરાજ સોલંકીએ અણહિલવાડ પાટણ ખાતે કરી હતી. સોલંકી શાસક ભીમદેવ પ્રથમના સમયમાં મહંમદ ગઝનવીએ ઈસવીસન 1026માં સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું. આ તારીખ ખાસ યાદ રાખવી. સોલંકી વંશના સૌથી પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ હતા. તેમણે સહસ્રલિંગ તળાવ બંધાવ્યું. તેમના સમયમાં જ જૈન વિદ્વાન હેમચંદ્રાચાર્યએ પ્રખ્યાત ગ્રંથ સિદ્ધહેમ શબ્દાનુશાસન લખ્યો હતો. ત્યાર પછીના રાજા કુમારપાળના સમયમાં જૈન ધર્મનો મહત્તમ પ્રચાર થયો હતો. અંતે વાત કરીએ વાઘેલા વંશની. સોલંકી વંશ પછી વાઘેલા વંશ સત્તા પર આવ્યો, જેના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલા હતા. ઈસવીસન 1304માં અલાઉદ્દીન ખિલજીના આક્રમણથી વાઘેલા વંશનો અંત આવ્યો અને ગુજરાતમાં દિલ્હી સલ્તનતનું શાસન શરૂ થયું. આ પછી ગુજરાત સલ્તનતની શરૂઆત થઈ. અહેમદ શાહ પ્રથમે ઈસવીસન 1411માં અમદાવાદ શહેરની સ્થાપના કરી. સલ્તનતના સૌથી પ્રતાપી સુલતાન મહંમદ બેગડાએ જૂનાગઢ અને પાવાગઢ એમ 2 ગઢ જીતીને પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું. સલ્તનત યુગ પછી ગુજરાતમાં મુગલ શાસન આવ્યું અને ત્યારબાદ મરાઠા શાસન આવ્યું. આ તમામ રાજવંશોના મુખ્ય શાસકો અને તેમની સમયરેખા પરીક્ષાલક્ષી તૈયારી માટે ખૂબ જ જરૂરી છે.